ગુડ મોર્નિંગ બાળકો. પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય. બહુ જ ઓછું કામ બાકી રહ્યું છે, લગભગ 2 લેક્ચરનું કામ બાકી છે. ચેપ્ટર આપણું પૂર્ણ થવાને આરે છે. છેલ્લા 7-8 દાખલા રહ્યા છે અને એમાં પણ માત્ર બધા જ દાખલા સાબિતી વાળા છે. સાબિત કરો કે બરાબર બધા જ દાખલા એ પેટર્નના છે. પ્રેક્ટિસ મેક્સિમમ દરેક દાખલો 2 વખત લખીને મને મોકલી આપવાનો છે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરું છું. 8.4 નો દાખલા નંબર 5. પાંચમા દાખલાનો પહેલો દાખલો આપણે આગલા લેક્ચરમાં કમ્પ્લીટ કરી દીધો છે. અત્યારે લઈએ છે ત્રીજો દાખલો. બરાબર છે. ટોટલ 10 દાખલા છે. 8 કે 9 દાખલા આપણા બાકી છે. બરાબર, ચાલો ત્રીજો દાખલો સાબિત કરો. રકમ છે tan θ ના છેદમાં 1 - cot θ વત્તા cot θ ના છેદમાં 1 - tan θ બરાબર 1 વત્તા sec θ ગુણ્યા cosec θ. આવું કંઈક સાબિત કરવું. શરૂઆત ઓબ્વિયસ ડાબી બાજુથી કરીશું તો આન્સર. હવે ડાબી બાજુ બરાબર, તો ડાબી બાજુ શું છે? tan θ ના છેદમાં 1 - cot θ વત્તા અહીંયા આગળ cot θ ના છેદમાં 1 - tan θ. જોતા રહેજો. તો therefore ડાબી બાજુ બરાબર બધી જ ટર્મને sin અને cos ના ટર્મમાં કન્વર્ટ કરીએ છીએ. sin અને cos ના પદમાં આપણે ફેરવી દઈએ તો tan θ બરાબર હવે જાણો છો sin θ ના છેદમાં cos θ. sin θ ના છેદમાં cos θ આખાના છેદમાં 1 - cot θ એટલે થાય cos θ ના છેદમાં sin θ. બરાબર છે. ચાલો આ પહેલા પદનું સાદુરૂપ આપ્યું આપણે. વત્તા બીજું પદ અંશમાં cot θ તો લખી શકો cos θ ના છેદમાં sin θ આખાના છેદમાં 1 - tan θ એટલે લખાય sin θ ના છેદમાં cos θ. ચાલો લસા લઈએ. sin θ અહીંયા એક સાથે ગુણાય, cos θ પણ અહીંયા એક સાથે ગુણીએ. અંશ એવો ને એવો. અંશમાં જે sin θ ના છેદમાં cos θ છે એ એવા ને એવા આખાના છેદમાં sin θ ગુણાશે એક સાથે તો sin θ minus cos θ ના છેદમાં આવી ગયા sin θ વત્તા અહીંયા પણ અંશ એવો ને એવો એટલે અંશમાં cos θ ના છેદમાં sin θ આખાના છેદમાં લસા લઈએ તો cos θ minus sin θ ના છેદમાં પાછા આવ્યા cos θ. હવે જોજો આ જે sin θ છે છેદનો છેદ એટલે અંશમાં આ sin θ સાથે ગુણાવાના તો sin ગુણ્યા sin થઈ ગયા sin સ્ક્વેર θ. આ cos θ અહીંયા છેદમાં ગુણાશે. સેમ આ cos θ સાથે ગુણાય તો થઈ જશે cos સ્ક્વેર θ અને આ sin θ ગુણાશે cos θ minus sin θ સાથે. ચાલો તો ઇઝ ઇક્વલ ટુ sin ગુણ્યા sin સાથે તો અંશમાં મળી ગયા sin સ્ક્વેર θ. છેદમાં શું જો cos θ અહીંયા આગળ ગુણાશે તો અહીંયા આગળ લખ્યા આપણે cos θ કૌંસમાં sin θ minus cos θ. ચાલો પહેલા પદનું સાદુરૂપ કમ્પ્લીટ થઈ ગયું. સેમ વસ્તુ બીજા પદમાં cos સાથે ગુણાવાના તો અંશમાં મળ્યા cos સ્ક્વેર θ ના છેદમાં sin θ ગુણાશે cos θ minus sin θ સાથે cos θ minus sin θ. ક્લિયર? ચાલો હવે જો અહીંયા આગળ છેદમાં sin minus cos છે, અહીંયા આગળ છેદમાં cos minus sin છે. તો આ જે બીજો કૌંસ છે એમાંથી હું માઈનસ કોમન કરું અને એ માઈનસ ક્યાં આવી જશે? અહીંયા એક્ઝેક્ટ વચ્ચે. બાળકો સેટ જોતા રહેજો. આ જે માઈનસ કોમન કાઢીએ એ માઈનસ અહીંયા આવી જશે. બરાબર, તો અહીંયા થઈ જશે sin minus cos. ક્લિયર? ચાલો હવે આગળ વાત કરીએ છીએ. ઇઝ ઇક્વલ પહેલું પદ એવું ને એવું
એટલે કે sin સ્ક્વેર થીટા એવા ને એવા છેદમાં cos થીટા ખરા કૌંસમાં sin થીટા માઈનસ cos થીટા sin થીટા માઈનસ cos થીટા અહીંયા આગળ હવે શું માઈનસ આમાંથી માઈનસ કોમન કાઢ્યા છે તો માઈનસ અંશમાં cos સ્ક્વેર થીટા ના છેદમાં શું મળ્યા sin થીટા અને કૌંસમાંથી માઈનસ કોમન કાઢ્યા એટલે આપણો કૌંસ થઈ ગયો sin થીટા માઈનસ cos થીટા બરાબર છે ચાલો બહુ સરસ સ્વરૂપ લસા લેવાનું છે શું કામ કરવાનું છે બાળકો લસા લેવાનું છે લસા શું તો કે અહીંયા આગળ જો બંનેનું છે તો કે લસા થશે sin થીટા ગુણ્યા cos થીટા ગુણ્યા કૌંસમાં sin માઈનસ cos લસા કયો થશે sin થીટા ગુણ્યા cos થીટા ગુણ્યા sin થીટા માઈનસ cos થીટા તો અહીંયા cos થીટા અને કૌંસ છે તો ગુણવાના રહ્યા sin વડે તો અહીંયા થઈ ગયા sin ક્યુબ થીટા અહીંયા ગુણવાના રહેશે cos વડે તો અહીંયા થઈ ગયા cos ક્યુબ થીટા ના છેદમાં જે લસા છે લખી દઉં sin થીટા ગુણ્યા cos થીટા કૌંસમાં sin થીટા માઈનસ cos થીટા હવે શું હવે અહીંયા આગળ શું તો અંશમાં a ની 3 ઘાત ઓછા b ની 3 ઘાત નું સૂત્ર a ની 3 ઘાત ઓછા b ની 3 ઘાત નું સૂત્ર અહીંયા લખી રાખું છું a ક્યુબ માઈનસ b ક્યુબ તો પહેલા કૌંસમાં a માઈનસ b બીજા કૌંસમાં a નો વર્ગ અહીંયા માઈનસ છે તો આવશે પ્લસ ab અને વત્તા b નો વર્ગ જોતા રહેજો આ સૂત્રનો આપણે હવે ઉપયોગ કરવા જઈ રહ્યા છે બરાબર a તરીકે શું છે અહીંયા આગળ sin થીટા અને b તરીકે cos થીટા છે તો a તરીકે sin b તરીકે cos તો પહેલા કૌંસમાં a b એટલે પહેલા કૌંસમાં આવશે sin થીટા માઈનસ cos થીટા અને બીજા કૌંસમાં જો a સ્ક્વેર એટલે અહીંયા મળ્યા sin સ્ક્વેર થીટા વત્તા a ગુણ્યા b sin થીટા ગુણ્યા cos થીટા વત્તા b સ્ક્વેર એટલે cos સ્ક્વેર થીટા આખાના છેદમાં જે હતું એ લખી દઉં છું આખાના છેદમાં શું હતા તો કે sin થીટા ગુણ્યા cos થીટા કૌંસમાં sin થીટા માઈનસ cos થીટા જો હવે sin થીટા માઈનસ cos થીટા અહીંયા પણ sin થીટા માઈનસ cos થીટા થઈ ગયા કેન્સલ બીજો કૌંસ જો એને થોડાક પદ આગળ પાછા કરું છું sin સ્ક્વેર થીટા ની સાથે રાખું છું cos સ્ક્વેર થીટા વત્તા sin થીટા ગુણ્યા cos થીટા એવા ને એવા છેદમાં શું વધ્યા માત્ર sin થીટા ગુણ્યા cos થીટા હવે જે પહેલું પદ જો sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા નિત્યસમ છે તો અહીંયા આગળ થઈ ગયા 1 અને અહીંયા પ્લસ sin થીટા ગુણ્યા cos થીટા ના છેદમાં sin થીટા ગુણ્યા cos થીટા ચાલો આગળ હવે શું કરું અલગ અલગ છેદ એકના છેદમાં sin થીટા ગુણ્યા cos થીટા વત્તા sin થીટા ગુણ્યા cos થીટા ના છેદમાં sin cos ચાલો અલગ અલગ છેદ એટલે સ્પ્લિટ કરી દઈએ તો એકના છેદમાં sin થીટા ગુણ્યા cos થીટા વત્તા sin થીટા ગુણ્યા cos થીટા ના છેદમાં sin થીટા ગુણ્યા cos થીટા ચાલો 1 sin થીટા જાણીએ છે cosec થીટા 1 cos જાણીએ છે sec થીટા વત્તા sin કેન્સલ cos કેન્સલ કશું જ નથી તો અહીંયા બે કહેવાય 1 એટલે અહીંયા આપણે લખી શકીએ 1 પ્લસ આપણે કંઈક એવું જ સાબિત કરવાનું છે 1 પ્લસ તો 1 sec થીટા પહેલા લખી દઉં તો 1 પ્લસ sec થીટા ગુણ્યા cosec થીટા દાખલો આપણો આ સાબિતી વાળો કમ્પ્લીટ થઈ ગયો ચાલો બીજો દાખલો લઈએ છે પહેલો અને ત્રીજો આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે ચાલો આનો બીજો દાખલો સાબિતી વાળો જ છે
લખી દઉં છું અહીંયા આગળ, સાબિત કરો. અને રકમ છે cos a ના છેદમાં 1 પ્લસ sin a વત્તા 1 પ્લસ sin a ના છેદમાં cos a, અને સાબિત કરવાનું છે 2 ટાઈમ્સ sec a, બે વખત sec a. બરાબર, આવું કંઈક સાબિત કરવાનું છે. અથવા તો sec છે તેની જગ્યાએ 2 ના છેદમાં cos a આવે તો પણ સાચો આન્સર. શરૂઆત કરીએ ડાબી બાજુથી. તો આન્સર ડાબી બાજુ બરાબર અંશમાં cos a ના છેદમાં 1 પ્લસ sin a વત્તા 1 પ્લસ sin a ના છેદમાં cos a. શું કામ કરીશું? સિમ્પલ લસા લેવું છે મારે. તો cos a ગુણાશે ચોકડી ગુણાકાર, cos a ગુણાશે cos a સાથે, તો અહીંયા આગળ થઈ ગયા cos સ્ક્વેર a 1 પ્લસ sin a 1 પ્લસ sin a સાથે, તો અહીંયા થઈ ગયા 1 પ્લસ sin a આખાનો વર્ગ. છેદમાં શું? તો છેદમાં 1 પ્લસ sin a અને ગુણ્યા cos a ખરા. ચાલો આગળ વાત કરીએ. ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ cos સ્ક્વેર a ખરા, a વત્તા b નો વર્ગ, a પ્લસ b હોલ સ્ક્વેર, તો વિસ્તરણ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ. ચાલો પહેલા પદનો વર્ગ 1, બીજું 2 ગુણ્યા પહેલું અને બીજા પદનો ગુણાકાર, તો થાય sin a અને છેલ્લે sin સ્ક્વેર a છેદમાં 1 પ્લસ sin a ગુણ્યા cos a ખરા. જોતા રહેજો, છેલ્લું પદ sin સ્ક્વેર a છે અને પહેલું પદ cos સ્ક્વેર a સાથે રાખી દઉં છું, તો sin સ્ક્વેર a વત્તા cos સ્ક્વેર a સાથે રાખે, એક તો છે વત્તા 2 વખત sin a આખાના છેદમાં 1 પ્લસ sin a ગુણ્યા cos a. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર નિત્ય સમ 1 થાય, તો અહીંયા થઈ ગયા 1 અને પછી બીજો એક તો હતો 2 વખત sin a છેદમાં 1 પ્લસ sin a ગુણ્યા cos a. ચાલો 1 અને 1 થઈ જશે 2, તો અંશમાં મળ્યા 2 વત્તા 2 વખત sin ના છેદમાં 1 પ્લસ sin a ઇન્ટુ cos a. ચાલો અંશમાંથી શું હવે સહેલું થઈ ગયું. હવે તો અંશમાંથી 2 ને કોમન કાઢ્યું, અંશમાંથી સિમ્પલ જે બગડો દેખાય છે એને કોમન કાઢ્યો ને, 2 કોમન એટલે કૌંસમાં રહ્યા 1 પ્લસ sin a ના છેદમાં 1 પ્લસ sin a તો હતા જ અને cos a મળ્યા. જો અંશ અને છેદમાં 1 પ્લસ sin a કેન્સલ, બરાબર છે. ચાલો તો હવે શું મળ્યા? 2 ના છેદમાં cos a, તો ઇઝ ઇક્વલ ટુ 2 upon cos a. cos a નું વ્યસ્ત sec a, cos a નું વ્યસ્ત શું થશે? sec a, એટલે 2 ગુણ્યા sec a. દાખલો અહીંયા આગળ આપણો પૂરો. 8.4 દાખલા નંબર 5 નો પહેલો, બીજો અને ત્રીજો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે લગભગ આપણે પાંચમો દાખલો લઈ લઈએ. બહુ સારો દાખલો છે. આગળ એક ઉદાહરણ ગણી, બરાબર છે. આપણે આગળ એક ઉદાહરણ ગણ્યું, ઉદાહરણ નંબર 15. લગભગ સેમ એના જેવો દાખલો છે, ઉદાહરણ 15 જેવો દાખલો છે, બરાબર છે. ચાલો હવે આપણે એ પાંચમો દાખલો લઈ લઈએ, સેમ ઉદાહરણ 15 જેવો. ઓકે,
ચાલો બાળકો પાંચમો દાખલો બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો, બિલકુલ ઉદાહરણ 15 જેવો છે. પહેલું અહીંયા આગળ લખી રાખું છું IMP. બરાબર છે, બહુ જ સારો દાખલો છે, પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો. ચેપ્ટર ખાસ તૈયાર કરજો, આગળ ઘણું બધું કામમાં આવવાનું છે 11-12 સાયન્સમાં. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. આપણે જોઈએ છે શું છે અહીંયા નિત્યસમ cosec સ્ક્વેર a બરાબર 1 પ્લસ cot સ્ક્વેર a આનો ઉપયોગ કરવાનો છે અને સાબિત શું કરવાનું છે તો કે cos a માઈનસ sin a પ્લસ 1 ના છેદમાં cos a પ્લસ sin a પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ cosec a પ્લસ cot a. આવું કંઈક મારે લાવવું છે. જોઈએ છે, ડાબી બાજુથી શરૂઆત કરીએ. આન્સર તો હવે ડાબી બાજુ બરાબર ડાબી બાજુ cos a minus sin a plus 1 ના છેદમાં cos a plus sin a plus 1. ઉદાહરણ 15 કદાચ યાદ હોય તો બરાબર છે. tan અને sec જોઈતા હતા, અહીંયા જોઈએ છે cosec અને cot. એમાં કદાચ શરૂઆતમાં યાદ હોય તો cos a વડે અંશને અને છેદને ભાગ્યા હતા, અહીંયા જરૂર પડશે sin a થી ભાગવાનું. તો અહીંયા આગળ અંશ અને છેદને અહીંયા લખી દઉં છું. બરાબર છે, અંશ અને છેદને sin a વડે ભાગતા, અંશ અને છેદને sin a વડે ભાગી દઈએ છીએ તો ઇઝ ઇક્વલ અહીંયા આગળ મળ્યા cos a minus sin a plus 1 આખાના છેદમાં sin a is equal to, હવે cos a છેદને ભાગી દઈએ cos a plus sin a plus 1 આખાના છેદમાં sin a. સ્પ્લિટ કરી દો, દરેકે દરેકના છેદમાં sin a લઈ જાઉં છું તો અહીંયા આગળ થશે cos a ના છેદમાં sin a એટલે અહીંયા આગળ મળી ગયા cot a માઈનસ sin a ના છેદમાં sin a 1 એકના છેદમાં sin a અહીંયા આગળ થઈ ગયા cosec a છેદમાં cos a upon sin a મળી ગયા cot a sin a ના છેદમાં sin a વત્તા 1 અને વત્તા એકના છેદમાં sin a થઈ ગયા cosec a. જોતા રહેજો બાળકો, બિલકુલ અહીંયા આગળ ધ્યાન. અહીંયા આગળ cot a અને cosec a ને સાથે રાખી દઉં છું એટલે અહીંયા આગળ લખ્યા cosec a. ચાલો બાળકો, હવે શું કરવાનું છે તો કે cot a અને cosec a ને સાથે રાખું છું તો cosec a લખી દીધા વત્તા cot a અને માઈનસ 1 r છેદમાં અહીંયા પણ cosec a વત્તા cot a વત્તા 1 લખી દીધા. હવે મારે છેદને હલાવવાનો જ નથી, છેદ એવો ને એવો, પણ આ જે 1 છે એની જગ્યાએ કંઈક ઉપયોગ કરવાનો છે. કોનો? જો અહીંયા લખ્યું છે કે આ સૂત્રનો ઉપયોગ કરો. સૂત્ર લખી દઉં છું cosec square a is equal to 1 plus cot square a. એકને સૂત્રનો કરતા બનાવ તો cot square a આવી ગયા આ બાજુ તો લખાય cosec square a minus cot square a is equal to 1. તો જે અંશમાં આ 1 દેખાય છે, અંશમાં જે 1 દેખાય છે એની જગ્યાએ મૂકીશ cosec square a minus cot square a. છેદ એવો ને એવો. ચાલો અહીંયા આગળ લખી દઉં છું એક સ્ટેપ તો ઇઝ ઇક્વલ ટુ પહેલો કૌંસ એવો ને એવો cosec a વત્તા cot a માઈનસ 1 ની જગ્યાએ લખી દઉં cosec square a માઈનસ cot square a બરાબર આખાના છેદમાં શું મળે અહીંયા આગળ cosec a વત્તા cot a વત્તા 1. જોતા રહેજો બાળકો, ખાસ
જોતા રહેજો બાળકો, અહીંયા આગળ ખાસ બરાબર છે, રકમમાં થોડીક મિસ્ટેક થઈ છે, અહીંયા આગળ -1 આવે તો અહીંયા આગળ થોડુંક ચેન્જ કરી દઉં છું, અહીંયા -1 આવશે, દરેકે દરેક જગ્યાએ -1 છે હું ચેન્જ કરી દઉં છું, દરેક જગ્યાએ રકમ લખવામાં થોડીક ભૂલ થઈ હતી તો અહીંયા આગળ પણ માઈનસ આવવાના, બરાબર છે, તો cosec a તો અહીંયા આગળ -cosec a વત્તા cot a પ્લસ 1 કંઈક આવું સ્વરૂપ આપણને મળવાનું છે. ઓકે, અહીંયા પણ આવશે, અહીંયા આગળ -cosec a એટલે cot a -cosec a પ્લસ 1 આવું કંઈક સ્વરૂપ મળશે. જોઈ લઈએ, ચાલો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો. ઇઝ ઇક્વલ પહેલી ટર્મ cosec a વત્તા cot a એવા લેવા, તો અહીંયા આગળ cosec a વત્તા cot a એવા ને એવા માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર પ્રમાણે અવયવ, તો અહીંયા આગળ અવયવ પાડીને લખી દઉં cosec a માઈનસ cot a અને બીજા કૌંસમાં cosec a પ્લસ cot a, બરાબર છે, cosec a માઈનસ cot a અને cosec a પ્લસ cot a છેદમાં આ 1 ને પહેલા લખી દઉં છું, હવે તો 1 માઈનસ cosec a વત્તા cot a થોડોક ચેન્જ કર્યો છે છેદની અંદર, બરાબર છે, જે 1 છેલ્લે હતા એને જસ્ટ પહેલા લખ્યા છે 1 માઈનસ cosec a વત્તા cot a. હવે જો અહીંયા આગળ કુલ બે ટર્મ છે, એક અને આ બીજી આખી ટર્મ, બંને ટર્મમાંથી cosec a વત્તા cot a કોમન નીકળશે, બંને ટર્મમાંથી cosec a વત્તા cot a કોમન, એટલે અહીંયા થાય cosec a વત્તા cot a કોમન, તો કૌંસમાં અહીંયાથી શું વધે, કશું જ નહીં, તો 1 લખી શકો, માઈનસ cosec a વત્તા cot a તો કોમન નીકળી ગયા, તો અહીંયા થાય cosec a માઈનસ cot a છેદમાં 1 માઈનસ cosec a વત્તા cot a, cosec a વત્તા cot a એ તો આપણે જોઈએ જ છે, બરાબર છે, એટલે પહેલો કૌંસ એ આપણને આન્સર તરીકે મળી જ ગયો છે, cosec a વત્તા cot a, અને અહીંયા આગળ માઈનસ ગયા અંદર, તો 1 માઈનસ cosec a માઈનસ માઈનસ પ્લસ cot a છેદમાં 1 માઈનસ cosec a વત્તા cot a, જો બંને ટર્મ સેમ છે તો કેન્સલ કરી શકાય, એટલે આપણને આન્સર મળી ગયો cosec a વત્તા cot a બરાબર જમણી બાજુ, બરાબર છે. એકંદરે ઘણો સહેલો દાખલો, સેમ ઉદાહરણ 15 જેવો દાખલો છે, સેમ ઉદાહરણ 15 જેવો, બરાબર છે. ચાલો આગળ એક દાખલો લઈ લઈએ છે વધારે, બરાબર, છઠ્ઠો દાખલો એ પણ ઘણો સહેલો છે, છઠ્ઠા દાખલાની વાત કરી દઈએ. છઠ્ઠો દાખલો સાબિતી વાળો છે, રકમ લખી દો, સાબિત કરો, રકમ વર્ગમૂળમાં 1 પ્લસ sin a ના છેદમાં 1 માઈનસ sin a ઇઝ ઇક્વલ ટુ sec a વત્તા tan a, sec a વત્તા tan a, આવું કંઈક આપણે સાબિત કરવું છે. શરૂઆત સેમ, ડાબી બાજુથી જ શરૂઆત કરું છું, બરાબર છે, જોતા રહેજો આન્સર, ડાબી બાજુ બરાબર વર્ગમૂળમાં 1 પ્લસ sin a ના છેદમાં 1 માઈનસ sin a, 1 પ્લસ sin a 1 માઈનસ sin, છેદમાં જે 1 માઈનસ sin a છે એની કરણી કરું એટલે કે 1 પ્લસ sin a વડે ગુણવાના અને ભાગવાના,
છેદમાં જે 1 - sin a છે ને બાળકો એની કરણી એટલે 1 + sin a વડે ગુણીશું અને ભાગીએ તો જોતા રહો શું થાય છે આખું વર્ગમૂળ આવશે અહીંયા આગળ થયા 1 + sin a ના છેદમાં 1 - sin a તો ગુણ્યા 1 + sin a વડે ગુણ્યા અને 1 + sin a વડે ભાગી દીધા ક્લિયર હવે જુઓ શું થાય છે તો અહીંયા આગળ 1 + sin a બે વખત આયા તો થશે 1 + sin a નો વર્ગ બરાબર છે શું થશે 1 + sin a આખાનો વર્ગ પણ વર્ગમૂળમાં લખું છું અહીંયા ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર બરાબર છે વર્ગમૂળની અંદર 1 + sin a આખાનો વર્ગ અને છેદમાં જુઓ ખાસ છેદમાં a - b a + b a સ્ક્વેર - b સ્ક્વેર એટલે થશે 1 - sin સ્ક્વેર a 1 - sin સ્ક્વેર હવે અંશમાં જુઓ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ તો મળી ગયા 1 + sin a અને 1 - sin સ્ક્વેર 1 - sin સ્ક્વેર એ સૂત્ર યાદ છે અહીંયા લખું છું તે ધ્યાન રાખજો સૂત્ર કયું અહીંયા છે તો કે sin સ્ક્વેર a વત્તા cos સ્ક્વેર a = 1 sin સ્ક્વેર a ગયા પેલી બાજુ તો રહ્યા અહીંયા આગળ cos સ્ક્વેર a બરાબર 1 - sin સ્ક્વેર a એટલે 1 - sin સ્ક્વેર a ની જગ્યાએ શું લખાય cos સ્ક્વેર a પણ વર્ગમૂળમાં તો અહીંયા આગળ થાય વર્ગમૂળમાં cos સ્ક્વેર a અંશ એવો ને એવો 1 + sin a છેદમાં વર્ગ અને વર્ગમૂળ કેન્સલ તો અહીંયા મળ્યા સિમ્પલ cos શું કરું સ્પ્લિટ કરી દો તો અહીંયા આગળ રહેશે 1 ના છેદમાં cos a વત્તા sin a ના છેદમાં cos a બરાબર છે અલગ અલગ કરી દીધું 1 ના છેદમાં cos a જાણો છો cos નું વ્યસ્ત sec a અને sin ના છેદમાં cos તો મળ્યા tan a બરાબર જમણી બાજુ દાખલો અહીંયા આગળ આપણો પૂર્ણ થઈ ગયો ફરી બાળકો બધા જ દાખલા બે વખત લખીને મારા WhatsApp નંબર પર મોકલવાના છે WhatsApp નંબર કદાચ યાદ ન હોય તો લખી રાખું છું બરાબર છે WhatsApp નંબર કઈ તકલીફ હોય તો કોલ પણ કરી શકો છો બરાબર છે કઈ તકલીફ હોય તો ફોન પણ કરી શકો છો આ કોન્ટેક્ટ નંબર અને WhatsApp નંબર મારો એક જ છે બરાબર છે કંઈ પણ ડાઉટ હોય કંઈ ક્વેરી હોય તો ફોન કરી શકો છો કંઈ સલાહ સૂચન 10th ને લઈને ત્રિકોણમિતિને લઈને તો પણ કોલ કરી શકો છો ઓકે આજે અહીંયા સુધી રાખીએ હવે માત્ર 4 કે 5 દાખલા જ આપણા બાકી રહ્યા છે કેટલા દાખલા માત્ર 4 કે 5 અને આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે ઓકે ચાલો